આવજે. જય માતાજી દીનામાં તરફથી. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને ગાઈઝ અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે અને અમારા ઘરમાં એમ હતું કે શું બનાવીએ પીઝા તો જમવા માટે બનાવવાનો એટલે છે ને અમે બનાવ્યું છે આજે પીઝા. અને એ પણ તમે જોઈ શકો છો બધા સાનિધ્ય આ છે હોમમેડ પીઝા. विनोद શું વિનોદ विनोद मेरे दिमाग में आ गया. તો ગાઈઝ આ છે હોમમેડ પીઝા અમે ઘરે विदाउट ઓવન ओवन में से बनाया. હા વિધાઉટ ઓવન વગર અમે છે અહીંયા કઢાઈમાં પેલું શું કહેવાય મીઠું એમ નહીં આ બદલે. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો આ કઢાઈ છે. આ કઢાઈમાં મીઠું ગરમ કરવા મૂક્યું હતું અને મીઠું ગરમ થઈ ગયું એના પછી છે ને અમે આ ઉભો એક સેકન્ડ આ પીઝા અમે ગાઈઝ તો ગાઈઝ અત્યારે છે ને અમે પીઝા બનાવ્યા છે અને પીઝામાં છે ને વિધાઉટ ઓવન પીઝા બનાવ્યા છે. તો તમે જોઈ શકો છો તે આ કઢાઈ હતી કઢાઈમાં મીઠું ગરમ કર્યું અને એની પર આ સ્ટેન્ડ મૂકી અને પીઝા અમે અહીંયા બનાવ્યા હતા. તો આ પીઝા બની ગયા છે ગાઈઝ તમે જોઈ શકો છો. આનો બેઝ અમે મેદાનો ઘરે બનાવ્યો બેઝનો રોટલો બનાવ્યા પછી એની ઉપર છે ને જે પીઝા અને પાસ્તા સોસ આવે ને એ ચોપડી દીધો. પછી ટમાટર અને ડુંગળી જે છે એ આમાં સ્પ્રેડ કરી કાપીને અને એની ઉપર છે ને શું કહેવાય ચીઝ સ્પ્રેડ કરી અને આમાં કઢાઈમાં અમે બરાબર પકવ્યો છે અને આ મારું હોમમેડ પીઝા રેડી છે. તો ગાઈઝ જેને પણ હોમમેડ પીઝાની રેસીપી જોઈએ ને એ લોકો મને કમેન્ટ કરજો પ્લીઝ. એ લોકોને હું બતાવીશ કે હોમમેડ પીઝા વિધાઉટ ઓવન કઈ રીતે બનાવવાના હોય એ. તો ગાઈઝ અત્યારે પીઝા એક સાઈડ બને છે અને એક સાઈડ છે ને અમે અહીંયા ભાખરી બનાવવાના છે. ભાખરી બનાવી છે તમે જુઓ તો ગાઈઝ ભાખરી ચટણી ચા અને લીલી હળદરનું અથાણું બસ અત્યારે અમે એ ખાવાના છીએ. અત્યારે સબ્જી ને એવું બનાવવાના નથી. તો ગાઈઝ ચલો પછી તમને મળીએ. તો ગાઈઝ તમે પીઝા જોઈ કહેજો કે કેવો બન્યો છે કોમેન્ટમાં મને. હેલો ગાઈઝ તો ગાઈઝ અમે છે ને મામાના ઘરે આવ્યા હતા રંગપુર. તો રંગપુરમાં હું બેઠી હતી ખુશી મારે સાંજના પપ્પા આવતા હતા તો એમના કેમેરામાં આવું ખાસ નથી ગમતું એટલે મેં જાણી જોઈને છે ને મેં કીધું આવતા કરો વિડીયો શૂટ કર્યો. તો મારે જે મને કહેતા હતા કે ના ઇશ્યુ મારો ના કરી છે ચિંકાભાઈ જે સામે છે ને મારા ચિંકીભાઈ ઊભા છે તો તમે જોઈ શકો છો ગાઈઝ. ચલો હેલો ગાઈઝ તો ગાઈઝ અત્યારે હું આવી છું રંગપુર ગામમાં અને રંગપુર ગામમાં આ મારા મામાનું ગામ મતલબ મારું મામાનું ઘર છે અહીંયા અને મામાનું ગામ છે. તમે જુઓ તો આ ઘર છે મારા મામાનું. भैया के साथ मैं फीफा खेल हाँ खेलेगा हाँ आधी देख मैं उनकी आधी हुआ डायमंड के साथ 1000 का. શું કહેવાય ગામની ભાગોળ છે ખાના રંગપુરની સામે પેલું શું કહેવાય मस्त है શું કહેવાય चौक से મોડવરી હા માતાજીનો ચોક લાવજે. શું લાવ્યો પોપિંગ્સ લાવ્યો છે આ શું છે હા પોપિંગ અને જે લાવ્યો છે હવે શું કહેવાય શરદી એવું થઈ ગયું છે ને એના માટે. અને કંઈ અહીંયા સામે તમે જુઓ કે લીમડાની પેલી સાઈડ છે ને મંદિર છે એ રહ્યું ના આ મંદિર નામથી મંદિર છે. અને કંઈ આ ગાડી નિયોસ કોઈ પ્રદીપની છે તો કંઈ આ નિયોસ ગાડી પ્રદીપની સોરી તો આ ગાડી બોધભાઈની છે ટ્રેક્ટરથી એમની છે અને આ ટીયા અમારી છે ગાડી. તો તમે જોઈ શકો છો ગાઈઝ. અને આ જે બનાવ્યું છે મોટું તો ત્યાં પહેલાં ચબૂતરો હતો અને હવે તોડીને અહીંયા પક્ષીઓનું ઘર બનાવ્યું છે. તમે જોઈ શકો છો ગાઈઝ આ પક્ષીઓનું ઘર છે. અને મારા મામાનું ઘર છે એ રોડ ઉપરનું છે. અહીંયા મમ્મી છે હા મારા મામા બેઠા છે. ઈચ્છે શું થયું આ ચિંતા આમ કરી માં રોડ તો ગઈશ મામા ઘર બતાવીશ તમને હું. તો ગઈશ અહીંયા છે ને આ ઢગલો દેખાય ને રૂનો છે. પછી અહીંયા બધી અનાજની કોથળીઓ છે
આ એમનું રસોડું છે. જો કે લાઇટ નહીં કરી એટલે અંધારું લાગે મામાનું રસોડા. પછી આમાં ચિંકાભાઈ છે, સોનુભાઈ છે. તો ગાઈઝ તમે જુઓ આ રીતનું છો. આ બેડરૂમ છે, બધું ભરચક છે ગાઈઝ. તો ગાઈઝ આ કઈ જગ્યા કહેવાય? આ કહેવાય લોધરાની છોકરા વચ્ચે હા પેટ્રોલ પંપની બાજુ. હા આ પેટ્રોલ પંપ કયું છે? કૃષ્ણા પેટ્રોલ પંપની થોડી આગળ હે ને? હા ઓકે. હેલો ગાઈઝ, તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ મા કારકા રેસ્ટોરન્ટ છે ત્યાં. અને આ રેસ્ટોરન્ટ કહું ઈશ્વરપુરા અને લોધરાની વચ્ચે આવેલું છે. અને તમે જોઈ શકો છો કે અમારે ત્યાં લીલી હળદર, તુવેર ટોઠા, લસણની ચટણી, લસણના ફાયદા તથા ગરમા ગરમ બાજરીના રોટલા મળશે. તો ગાઈઝ અમે અહીંયા ટેસ્ટ કરવા આવ્યા છીએ. અને અમે આવ્યા હતા મામાના ઘરે રંગપુર. તો રંગપુરથી અમે બધાએ શું કહેવાય નક્કી કર્યું ને અહીંયા સ્પેશિયલ તુવેર ટોઠા અને લીલી હળદરનું શાક ખાવા આવ્યા છીએ. તો ગાઈઝ અહીંયા અંદર તમે એન્ટર થાઓ એટલે આ રીતનું છે, તમે જોઈ શકો છો. અહીંયા આ ભાઈ બેઠેલા છે. શું નામ તમારું? ભૂલી ગઈ. હા, જીતુભાઈ દરજી. હા, તો ગાઈઝ આ રેસ્ટોરન્ટ એમની જ છે, દેશી છે પણ બહુ મસ્ત મજા આવે એવી જ અહીંયા જગ્યા છે. તો તમે જોઈ શકો છો ખાટલામાં બધા બેસી શકે, ખાટલામાં મજા આવે. જો કે આપણે હોટલમાં તો ખાતા જ હોઈએ ખુરશીમાં, પણ આવી રીતે ક્યારેક કોઈક શું કહેવાય ખાટલામાં ખાવા જમવાની મજા આવે. તો ગાઈઝ તમે અહીંયાથી ક્યારેક બી નીકળો અને જો જેને લસણની ચટણી કે શું કહેવાય હા લસણના ફેર હા બધી જ વસ્તુ મળે છે. હા બધું જ મળશે અહીંયા. તો ગાઈઝ તમે અચૂક નહીં પણ ક્યારેક તો ચોક્કસ અહીંયા એકવાર મુલાકાત લેજો. અને ત્યાં જોઈ શકું શાક બનાવ્યું. તો ગાઈઝ આ કયું ટેસ્ટ તો હવે જામે છે. હા કરો, દેખાતું નથી. આ શેનું શાક છે? તુવેર. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ તુવેરા ટોઠા છે અને આ બાજુ લીલી હળદર હે ને. આ હળદરનું શાક છે અને અહીંયા લસણની ચટણી છે. તો ગાઈઝ તમે છે ને ક્યારેક અહીંયાથી નીકળો અને જો આજુબાજુમાં રહેતા હોય રંગપુરમાં અને લોધરાની આજુબાજુ, તો ગાઈઝ તમે અચૂકથી એકવાર અહીંયા મા કારકા રેસ્ટોરન્ટ છે ત્યાં તમે ચોક્કસથી શું કહેવાય મુલાકાત લેજો. અને અહીંયા એમનું શું કહેવાય જમવાનું બધું બન જ છે. અહીંયા દેશી રોટલા છે, મજા આવે બાજરીના રોટલા ખાવાની. તો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું છે. તો ગાઈઝ અહીંયા છે ને આ સબ્જી છે હળદરની, આ ટોઠા છે, ગોળ છે, રોટલો છે, પછી પાપડ છે. તો ગાઈઝ જોરદાર સબ્જી છે, બહુ જ મસ્ત છે. ગાઈઝ અમે અહીંયા બેઠા છીએ જમવા માટે. તો ગાઈઝ આ બા રોટલો બનાવે છે. બા તમારું નામ શું? પૂરીબેન. તો આ બા રોટલા બનાવી છે અહીંયા બાજરીના. અને આ બાજુ બા તમારું નામ શું? મધીબા. હા, તો ગાઈઝ અહીંયા પણ આ બા રોટલા બનાવી છે મધીબા. બાજરીના રોટલા મોટા મોટા સરસ હતા બા, અમે ખાધા. અમે રંગપુરથી આવ્યા છીએ. જમી લીધું અને હવે બસ શું કહેવાય સારું હતું જમવાનું પણ સ્પાઇસી હતું. અમારે ત્યાં બધું ફેમિલી ઊભું છે. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીના તરફથી. તો ગાઈઝ અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે અને આજે સન્ડે ઇવનિંગ છે. અને સેટરડે ઇવનિંગ અમે ગઈકાલે રંગપુર ગયા હતા. નહીં સોરી, પહેલાં તો પીધાપુર ગયા હતા. પછી પીધાપુરથી અમારું મકાન જોયું અમે. અને મકાન જોયું તો હજુ 4th ફ્લોર સુધી કમ્પ્લીટ થયું છે. હજુ તો 5th ફ્લોર, હજુ તો 1 month
પછી પણ બની શકે એવું છે. પછી અમે ત્યાંથી જોઈને પછી અમે મામાના ઘરે ગયા રંગપુર. તો ગઈ રંગપુરથી પછી અમે સવારે પાછા આવ્યા બપોરે 12 વાગ્યા સુધી અમે પાછા આવી ગયા હતા. તો ગઈકાલે છે ને અમે મામાના ઘરે ગયા હતા. તો ત્યાંથી અમે છે ને પ્લાન કર્યો અને અમે બધા લોકો જમવા માટે શું કહેવાય લીલી હળદર અને તુવેરના ટોઠા ખાવા ગયા હતા. તો જે મેં વિડીયો બતાવ્યો છે ને લીલી હળદરનું શાક અને તુવેર ટોઠાનું શાક. તો તમે લોકો આવતા જતાં ક્યારેક છે ને મા કાકા રેસ્ટોરન્ટ છે ઈશ્વરપુરા અને લુણાની વચ્ચેનું છે, ત્યાં તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. બહુ મસ્ત હતું, સારું હતું જમવાનું. તો અત્યારે છે ને શિયાળામાં એ બધું ખાવાની બહુ જ મજા આવે આપણને બધાને. અને અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે ને અત્યારે અમારા ઘરે છે ને કોઈ વધારે પડતું કંઈ છે નહીં, પણ શું છે કે અત્યારે કહું થેપલા બનાવવાના છે. થેપલા, ચા, લસણની ચટણી. અને તમે જોઈ શકો છો કે મારી પાસે છે ને મારો સન છે સાનિધ્ય. બોલ દો સાની. તમે જોઈ શકો છો અત્યારે છે ને અમારા ઘરમાં જે સાંજે છે ને થેપલા, લસણની ચટણી, હળદરનું શું કહેવાય અથાણું, લીલી હળદરનું અને ચા બનાવવાના છીએ. દહીં તો છે નહીં એટલે હવે આની જોડે આજે દહીં વગર નથી નહીં બનાવ્યા. શિયાળામાં છે ને ક્યારેક આવું બધું લીલું લીલું શું કહેવાય ખાવું જોઈએ. અને લીલી મેથી તો ખાસ, લીલો પાલક, લીલી ડુંગળી, લીલું લસણ અત્યારે આ જ ખાવાનું બહુ મજા આવે. પછી ઉનાળામાં તો નહીં ખાઈ શકતા આપણે, તો અત્યારે ખાવાની બહુ મજા આવે તમને બધાને. નહીં ખા सकते हैं कभी कभी. હા બસ સાનિધ્યનું ઓછું ભાવ મને તો ભાવે છે. ચા बनाना चाहिए हमें. तो गाइस इसके बाद सूप नहीं बनेगी. और उसके बाद हम सूप बनाएंगे तो आपको दिखाएंगे नॉर का सूप. अभी बंद कर दे, अभी बंद कर. चल देख सकते हो गैस, देखो भागा हाय. कैमरा तो चालू है, दीदी कर दूँ अब. તો ગાઈસ અહીંયા છે ને અમે જમી લીધું છે. થેપલા, ચા હતી, પછી શું કહેવાય લસણની ચટણી અને હળદરનું અથાણું. બસ મજા આવી ગઈ. અમને તો દેશી આજે ખાવાનું ખાધું, કાલે બી ખાધું તો બહુ મજા આવી ગઈ. બસ હવે અમે જો અહીંયા લીસુભાઈ જો પેલા ઓ તો બેટા લીસુ બોલ હાય હેલો. શું છે